આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ કાઉન્સિલની બેઠક મળી અને રાજ્યની હોસ્પિટલને 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો 12 માર્ચ 2025 સુધીમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન ન કરનાર સામે કાર્યવાહી થશે. પ્રમાણપત્ર વગર કોઈ ક્લિનિક કાર્યરત હશે તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની હોસ્પિટલોને આ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરવું પડશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર હરકતમાં આવી છે. સરકારની આજે મહત્વપૂર્ણ બેઠક અને રાજ્યની હોસ્પિટલને રજીસ્ટ્રેશન માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. તો સ્ટેટ કાઉન્સિલની બેઠક આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળી. રાજ્યની હોસ્પિટલને 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી દેવામાં આવી છે. 12 માર્ચ 2025 આ ડેટ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન આ ડેટ સુધીમાં કરાવવું પડશે. સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે અને પ્રમાણપત્ર વગર કોઈ ક્લિનિક કાર્યરત હશે તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ ગાંધીનગરમાં બેઠક આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં કાઉન્સિલની આ બેઠક અને રાજ્યની હોસ્પિટલને 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી દીધી છે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોન લાઈન પર. પાર્થ, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સ્ટેટ કાઉન્સિલની બેઠક. પાર્થ. જી અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારબાદ જ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. મહત્વની વાત કરવામાં આવે તો આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં 12 માર્ચ 2025 સુધી રાજ્યની તમામ હોસ્પિટલોએ આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જો સમયસર રજીસ્ટ્રેશન કોઈ પણ હોસ્પિટલ નહીં કરાવે તો નાણાકીય કાર્યવાહી કરવાની પણ સરકાર દ્વારા વાત કરવામાં આવી છે અને પ્રમાણપત્ર વિના કાર્યરત કોઈ પણ આરોગ્ય સંસ્થાઓ માટે 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિદ્ધ, યુનાની જેવી સેવાઓ આપતી તમામ તબીબી રજીસ્ટ્રેશન આ સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.